નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડવમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. શત્રુંજય તીર્થાધિરાજ તરફથી સુરત તરફનો વિહાર ચાલી રહેલો છે. હર કદમ પર, હર પગલે પગલે શત્રુંજય તીર્થની સ્મૃતિ, એની એક એક ઘટનાઓ, શત્રુંજય તીર્થની અંદરમાં વિતાવેલો સમય, આ બધું જ સ્મૃતિની સંદૂકની અંદરમાં અકબંધ પડેલું છે. વિહારની અંદરમાં જ્યારે એકલા ચાલતા હોઈએ અને મનની અંદરમાં એ જ મનોમંથન, એ તીર્થયાત્રા, એ સવારનો સમય, આદિનાથ પરમાત્માનો દિવ્ય ચહેરો, એક સરસ મજાનો સવારનો ખુશનુમા સમય અને આદિનાથ ભગવંતની સામે બેસીને કરેલી જે ભક્તિ, આ બધું સતત યાદ કરતા 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 વિહાર થઈ રહેલો છે. એટલે શત્રુંજય તીર્થની સ્મૃતિ અને સુરત તરફની ગતિ આ બંને પેરેલલ ચાલી રહેલી છે. એક સમય સવાર બપોર સાંજનો એવો નથી જતો કે જેમાં આ તીર્થની યાત્રાઓ યાદ આવતી હોય. અને વિહાર આગળ વધતો ગયો છે એટલે શરીરથી શત્રુંજય તીર્થથી દૂર થવાનું થાય છે. 50 કિલોમીટર દૂર આવી ગયા અયોધ્યાપુરમ સુધી, એટલે શરીરથી દૂર થઈ ગયા. પરંતુ હૃદયથી જોવો તો શત્રુંજય તીર્થાધિરાજમાં જ બેઠેલા છે, ઉપર આદિનાથ ભગવતના ગભારામાં જઈને બેઠેલા છીએ એવું લાગતું હોય છે. અને આપણા પ્રવચનનો વિષય ચાલે છે કુવલય માલા ગ્રંથ, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ, ક્રોધ માન માયા લોભ અને મોહ, આ 5 દોષોની જે ભયંકરતા, આ 5 દોષોની જે વિકટતા, આ 5 દોષોનો જે વિનાશિતા, આ બધી જ વાતો આ ગ્રંથ દ્વારા આપણને જાણવા માટે મળે છે. કે આટલા ભયંકર દોષોને આપણે શરૂઆતમાં જાણ્યા નહીં અને આપણે એનો ભૂલે ચૂકે, ભૂલમાંથી પણ આપણે એનો સહારો લઈ લીધો, અજાણતા આપણે એને આત્મીય બનાવી દીધા. આવી ખબર હોત તો ન બનાવત, પણ શરૂઆતમાં ગમ્યા, કામ ના લાગ્યા, એનાથી થોડું ઘણું કામ પણ થઈ ગયું. એકચ્યુઅલી કામ થયું હતું પુણ્ય દ્વારા, પરંતુ નિમિત્ત એ લોકો બની ગયા એટલે આપણને આત્મીય બની ગયા અને એની સાથે સંબંધ જોડાઈ ગયો. તો આજે જે પણ સંસાર ઉભો થયો છે આ 5 દોષોના કારણે. હવે એનાથી દૂર થવું હોય તો આ કુવલય માલા ગ્રંથના પ્રવચનો, આવો સ્વાધ્યાય, આવા પ્રવચનો, આવી જીનવાણી, અને એના દ્વારા એક જનૂન પેદા થાય કે મારે આ 5 દોષોથી દૂર થવું છે. અને આ ગ્રંથ કથા દ્વારા આગળ વધતા વધતા ત્યાં સુધી કથા પહોંચી છે કે રાત્રિના સમયની અંદરમાં દૂર પર્વત ઉપર એક અગ્નિ સરકતો જોયો, ચિતા સરકતી જોઈ, અગ્નિની જ્વાલા જોઈ. એટલે કુતૂહલના કારણે કુવલયચંદ્ર કુંવર એ પર્વત ઉપર ગયા છે, નિર્ભીક બની અને નિડર બનીને. એક પણ જાતનો ડર નથી અંદરમાં. આજના સૌથી વધુ શિક્ષિત છોકરા છોકરીઓ સૌથી વધુ ડરતા હોય છે. એમાં ઘરની અંદરમાં આવેલી નાનકડી છીપકલી હોય, ઘરની અંદરમાં આવી ગયેલો કોકરોચ હોય, અથવા તો આ કંઈ ખાલી છોકરીઓ માટે વાત નથી, આજના છોકરાઓ પણ કંઈ ઓછા ભયભીત નથી, એ પણ અંદરથી ડરે છે. ભલે મરેલું પ્રતીક કહેવાતું જીન્સ પહેરતા હોય, ભલે જીન્સ પહેરીને ફરતા હોય, પરંતુ નિડરતા હજી સુધી આ શિક્ષણ દ્વારા નથી આવી. અને આ કુવલયચંદ્ર કુંવરને જોજો, મધ્યરાત્રિનો સમય છે, એકાકી છે, સામે શું છે ખબર નથી, યક્ષોની ભૂતાવર પણ હોય, રાક્ષસ પણ હોય, પણ એ બધું જ અવગણી અને કુવલયચંદ્ર કુંવર પર્વત ઉપર પહોંચ્યા અને જઈને ખબર પડી આ તો ધાતુવાદીઓ છે, આ બધા તો ધાતુના પ્રયોગો કરી રહેલા છે. એટલે એવા પ્રકારના રસાયણ, એવા પ્રકારના પારા, એવા પ્રકારના મંત્રાક્ષર, એવા પ્રકારની માટી અને એવા જ અમુક જગ્યાઓની અંદરમાં, આવી કોઈ ગુફાઓના અંદરની અંદરમાં એવા કોઈ પર્વતોના રસને મિલાવી અને જૂના સમયની અંદરમાં સુવર્ણ બનાવવાની એક રીત ચાલુ હતી. અને આખું આ બનાવતા હતા. અને એ કુવલયચંદ્ર કુંવર બરોબર ધ્યાનથી આ બધું સાંભળે છે. અને એને એમ થયું કે પેલા ધ્યાનથી સાંભળું તો ખરું શું થઈ રહેલું છે. એટલે બધા પરસ્પર વાતો કરતા હતા કે ભાઈ નિપુણ બુદ્ધિથી અગ્નિકર્મ તપાસી લો, પછી રાધાવે સાધવા જેવું આ કાર્ય છે. જો અગ્નિ મૃદુ હશે
તો વિકૃત રૂપવાળું અને કઠોર સુવર્ણ બનશે. જો અગ્નિ એકદમ કઠોર રાખશો તો સુવર્ણ તૂટી જવા વાળું બનશે. અગ્નિ મૃદુ હોય અને વિકૃત રૂપ રહિત હોય તો ઘણાને ખબર પણ નથી પડતી. માટે તમને કહું છું, બરોબર ધ્યાનથી જોઈ લેજો. આપણે જે ધાતુ ઓગાળવાની છે એની કુંડીની અંદરમાં ઉકળતો ધાતુનો રસ જો અગ્નિવર્ણ જેવો દેખાય તો એની જ્વાલા જો સ્નિગ્ધ હોય તો પછી માની લેવાનું કે યોગ ચૂર્ણ નાખવાનો સમય થઈ ચૂકેલો છે. આ બધી વાતો ચાલુ હતી. આ જૂના સમયમાં ધાતુવાદ બનાવવાની આ પ્રક્રિયા હતી. આજે જેને કેમિકલ પ્રોસેસ કહેવાય છે, આ કેમિકલ પ્રોસેસની અંદરમાં આવા બધા કેટલી જાતના કેમિકલો ભેગા થાય અને એમાંથી કોઈ ધાતુ બનાવવાની અંદરમાં આવે છે. આપણે આજે સુવર્ણ સિદ્ધિની ધાતુવાદીની પ્રયોગ લગભગ નથી. જો એ હોત ને તો આજે માણસો સૌથી પહેલા સોનું બનાવી લે, સૌથી પહેલા સોનું બનાવવાનું કામ કરી લે. પરંતુ એ નથી રહ્યું. સુવર્ણ સિદ્ધિ બનાવવાનો પ્રયોગ લગભગ આજે ચાલી ગયો છે. સુવર્ણ સિદ્ધિ બનાવવાનો પ્રયોગ આ ધાતુવાદનો વર્તમાન સમયની અંદરમાં લગભગ રિવાજ જોવા નથી મળતો. અને જો મળતો હોત ને તો માણસ સોનું બનાવવાનું છોડે પણ નહીં. પણ કમનસીબી છે કે અત્યારે આ પ્રક્રિયા લગભગ ભૂલાઈ ગઈ છે. પરંતુ જૂના કાળની અંદરમાં આ પ્રક્રિયા બહુ જોરશોરથી ચાલતું હતી. મોટા ભાગના ગ્રંથોની અંદરમાં ધાતુવાદની વાત આવે છે. અને કુમારે વિચાર્યું કે આ તો બધા લોભાધીન ધાતુવાદીઓ ભેગા થયા છે. આ અટવીની અંદરમાં પિશાચોની જેમ રખડે ભટકે અને બિચારા ગીરીની ગુફાઓની અંદરમાં પડ્યા રહે, રાત દિવસ મહેનત કરે, અગ્નિ જલાવે, પારો બાંધે, પછી ધાતુઓના રસને પીગારે, અમુક જાતની વનસ્પતિઓ નાખે, જાત જાતના પ્રયોગો કરે અને પછી અગ્નિ બરોબર ધમધમી જાય એટલે ધાતુ અંદરમાંથી ઓગળવાની શરૂ થાય અને એની અંદરમાં અમુક પ્રકારનો નિક્ષેપ કરી દેવાનો હોય. આ બધી એની પારિભાષિક ભાષાઓ છે. હવે કુંવર વિચાર કરે કે આ બધું આ કરી રહેલા છે. જો અચાનક એમની સામે હું જઈશ ને તો મને અચાનક જોઈને ડરપોક હૃદયવાળા હશે તો મને કોઈ દિવ્ય પુરુષ જાણીને આ જંગલની અંદરમાં અચાનક મારા જેવો કોઈ રાજકુમાર એને જોવા માટે મળે, દિવ્ય રૂપને ધારણ કરનારો, તો કોઈ દિવ્ય સ્વરૂપવાળા દેવતાને પ્રગટ થયેલો ધારી અને પોતાના કામમાં વિઘ્ન થયેલું ધારી અને સીધા ભયભીત થઈને ભાગી જશે અને બધી દિશાઓની અંદરમાં પલાયન કરી જશે અને કદાચ મરી પણ જાય, પર્વત ઉપરથી અંધારામાં નીચે પણ પડી જાય. ચલો હું શાંતિથી અહીંયા ઊભો આ લોકોનું જોઉં છું કે શું કરી રહેલા છે. આ લોકોનો ધાતુવાર સિદ્ધ થાય છે કે નથી થતો. વાતોચીતો ઉપરથી ખબર પડી ગઈ કે આ લોકો સોનું બનાવવા માટે માગે છે. આ બધા પુરુષો સોનું બનાવવા માટે ભેગા થયા છે અને સોનું બનાવવા માટેની આ પ્રક્રિયાની અંદરમાં એ લોકો આગળ વધે છે. મોટી કુંડી બનાવી છે, કુંડીની અંદરમાં ચૂર્ણ નાખેલા છે અને કુંડીની અંદરમાં નિષેક કરેલો છે અને થોડીક વારે જોયું તો એની અંદરમાં મોટો જાજલ્યમાન અગ્નિ પેદા થઈ ગયો. પારો વગેરે વસ્તુઓ ભેગી થઈ, એવી જાતની કેમિકલ પ્રોસેસ થઈ એટલે મોટી અગ્નિની જ્વાલાઓ પેદા થઈ. એટલે એ સમયની અંદરમાં એનો જે મુખ્ય માણસ હતો એને કીધું જલ્દી ધાતુનો નિષેક સિંચો, એટલે ધાતુનો રસ અંદરમાંથી નાખો, જલ્દી નાખો. અને આ બોલતા બોલતા એ બધાએ એ કુંડીની અંદરમાં ચૂર્ણ નાખ્યું, ધાતુઓનો નિષેક કર્યો અને થોડીક વાર પછી ઉપર પાણીનો છંટકાવ કર્યો અને બધાને એમ કે બસ સોનું બની ગયું હશે. આપણી બધી જ વિધિ સાચવી છે, આમાં કોઈ ચીજ બાકી નથી નાખી. અને જેવું પાણી છાંટ્યું અને અગ્નિ ઠર્યો, જાણે કે મોટા મોગરથી મરાયેલા હોય, જાણે કે યમદંડથી દંડાયા હોય એવા દીન નિરાશ અને શોકાતુર બનીને બધા બોલી ઉઠ્યા, અરે યાર ધિક્કાર થાવો આપણા જીવનને. આટલી બધી મહેનત કરી, આટલા બધા પૈસા ખર્ચ્યા, આટલા બધા કલાકો ગાળ્યા, આટલા દિવસો આપણે પરિવારથી દૂર રહ્યા, આટલા મહિનાઓ જંગલની અંદરમાં રખડ્યા, ગીરી ગુફામાં પડ્યા પાથર્યા રહ્યા, જે તે ખાધું, ગમે તે સહન કર્યું, છતાંય આપણા નસીબ ફૂટેલા છે કે આમાંથી ધાતુમાંથી માત્ર તાંબુ બન્યું છે, સોનું આમાંથી નથી બની શક્યું. અને બધા માથે હાથ રહી ધબ રહીને નીચે બેસી ગયા. અને ઓલા બધા બોલ્યા કે ભાઈ આમાં કઈ સામગ્રીનો યોગ નથી થયો, જોવો તો ખરું કેમ સોનું ન બન્યું. આટલી બધી આપણે મહેનત કરી, આટલા બધા યોગો કર્યા, આપણો યોગ તો અનુભવ સિદ્ધ હતો, આ ક્ષેત્ર પણ પ્રસિદ્ધ છે, આ જગ્યા ઉપર સુવર્ણની સિદ્ધિ થઈ શકે છે, આપણા ઉપાધ્યાય પણ કુશલ છે, આપણો નરેન્દ્ર પણ હોશિયાર છે. નરેન્દ્રનો મતલબ એ કહેવાય ધાતુવાદના પ્રયોગમાં નરેન્દ્ર શબ્દ આવે એટલે રાજા નહીં લેવાનો, પરંતુ પારાના રસને બાંધનારી વ્યક્તિને નરેન્દ્ર કહેવાય. સૌથી મહત્વનું કાર્ય આ હોય
કે પારો હોય, મર્ક્યુરી જેને કહેવાય, આજે થર્મોસમાં પણ મર્ક્યુરી આવતો હોય છે, તો આ મર્ક્યુરી નામનું જે કેમિકલ છે એને બાંધવું પડે. એ પારો પ્રવાહી હોય એને બાંધી દેવાનો હોય, તો આ પારાને બાંધે જે વ્યક્તિ કહેવાય એને નરેન્દ્ર કહેવાય છે. તો ભાઈ આપણો નરેન્દ્ર પણ હોશિયાર છે, ઔષધિઓ પણ રસવાળી હતી, લગ્ન પણ સુંદર હતું અને બલિ પણ આપણે સારામાં સારા આપેલા છે. આટલું બધું કર્યા છતાં પણ કાર્ય નિષ્ફળ ગયું એટલે માનવું પડે કે આપણું પુણ્ય જ નથી, આપણું ભાગ્ય જ નથી. નિષ્ફળતા આપણા લલાટમાં લખાયેલી છે. આપણે કેટલી વાર પ્રયોગ કર્યા, હર વખતે આપણે નિષ્ફળ જઈએ છીએ. બહુ મોટી આશાની સાથે આવીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. એમાંથી એક જણ કે આ શાસ્ત્ર ખોટું લાગે છે, આ બધી વાતો હમ્મક લાગે છે, મને કે આ બધું બેસતું નથી. આપણે કેટલા વખતથી આ બધા પ્રયોગ કરીએ છીએ. ચલો હવે ગામમાં જતા રહીએ, આ બધું મૂકી દો અને આ બધું ખોટી વાતો છે અને આપણે ચાલ્યા જઈએ. જ્યાં આવું બોલે છે ને અને બધા ભેગા થઈને સંકેલવાની તૈયારી કરે છે, ત્યાં કુમારે જોયું કે હવે પ્રગટ થવું પડશે. એટલે બહુ પ્રેમાળ અવાજે, દોસ્તો તમે નહીં જાઓ, તમે અટકી જાઓ. આ શાસ્ત્ર ખોટું નથી, તમારો પ્રયોગ ખોટો નથી, તમે પણ ખોટા નથી, પરંતુ આમાં એકાદ બે કરવાની ચીજ તમે નથી કરી, માટે તમે ફેલ ગયા છો. હું તમને કહું, તમે એવું કરો, તમે જરૂર સફળ બનવાના. અંધકારની અંદરમાં એકદમ ઘેરાયેલો ઘટ્ટ અવાજ, એક જાણે કે આકાશની અંદરમાં વાદળ ગગડતું હોય એવો મરદાના ઘટ્ટ અવાજ આ જંગલની અંદરમાં રાતના સમયમાં. અને આ બોલનારી વ્યક્તિનો અવાજ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને જાણે કે પોતે ધાતુ વાતને સિદ્ધ કર્યો હોય એટલી ઇઝીલી, એટલી સરળતાથી આપણને સલાહ આપી કે બધી વસ્તુ તમારી બરોબર છે, એકાદ બે કરવાનું રહી ગયું છે, એ કરો, તમે જરૂર સફળ બનવાના. એટલે એ લોકોએ કીધું કે પુરુષ જે પણ હો દર્શન આપો, પ્રગટ થાવ, આપ જે પણ હો બહાર આવો. એટલે કુમાર બહાર આવ્યો ઝાડની ઓથમાંથી. આકાશની અંદરમાં ચંદ્ર ચમકતો હતો. ચંદ્રની દિવ્ય ચાંદની કુમારના ચહેરા ઉપર પડતી હતી. એક તો ઓર ગૌરવર્ણ, એમાં ચંદ્રની ચાંદની, માથા ઉપર ફરફરતા કાળા ઘટ્ટવાર, એકદમ પોરી, મોટી અને એકદમ ભરાવદાર આંખો, પાણીદાર આંખો, ભરાવદાર ચહેરો, લંબચોરસ ચહેરો. અને આને જોયા પછી બધા ચોંકી ગયા કે શું આ કોઈ દિવ્ય પુરુષ છે, શું આ કોઈ દેવતા છે. પરંતુ એને જમીન ઉપર ચાલતો જોયો ને એટલે સમજી ગયા કે આ કોઈ દિવ્ય પુરુષ છે. એની શરીરની કાંતિ જેવી હતી, શરીરનું તેજ જેવું હતું ને કે આપોઆપ બધાથી હાથ જોડાઈ ગયા. બસ જાણે કે કોઈ ધાતુવાતનો જાણકાર નિષ્ણાત વ્યક્તિ આવેલો હોય. બધાએ કીધું પધારો પધારો, આપ આવો, પધારો, બેસો. અને શું આપે પણ કોઈ સિદ્ધ કર્યું છે? એમાંથી બીજો કે સિદ્ધ કર્યું નહીં, આને સિદ્ધ કરેલું છે. જો એના ચહેરા ઉપરની ચમક દેખાય છે, એના ચહેરા ઉપરનું તેજ જો, માથા ઉપર તેલ નાખ્યું છે, આંખની અંદરમાં મેં સાંજી છે, ચહેરો કેવો ચમકતો રહેલો છે, કેવો સુંદર દેખાય છે, શરીર ઉપર સોનાના અલંકારો પહેરેલા છે. એટલે આ વ્યક્તિ પાક્કો નરેન્દ્ર છે અને હાલે કેટલીક વસ્તુઓ સિદ્ધ કરેલી છે. એટલે જેવા કુમાર બેઠા એટલે બધા એને ઘેરી વળ્યા, એની ભાષાની અંદરમાં વાત કરી અને પૂછ્યું કે તમે નરેન્દ્ર છો? એટલે કુમારે કીધું કે હા હું નરેન્દ્ર છું. એટલે બીજા કે નરેન્દ્ર નહીં, આ તો મહાનરેન્દ્ર લાગે છે. એટલે કુમાર એનો શબ્દ બોલ્યો સિદ્ધિ સિદ્ધિ. નરેન્દ્ર આવે તારે સિદ્ધિ સિદ્ધિ બોલવાનું હોય, મહાનરેન્દ્ર આવે તારે સુસિદ્ધિ સુસિદ્ધિ કહેવાનું હોય. અરે આ તો મહાનરેન્દ્ર લાગે છે, ચલો આપણે એનું સ્વાગત કરીએ. બેસાડ્યા, બધા કુંડારે ફરી વળ્યા. અને એ વખતે કુમારે કીધું જો એવું કોઈ દ્રવ્ય હોય, સહાયક હોય, કેટલીક નિપુણતા હોય, ઔષધિઓનો યોગ હોય અને મંત્રાક્ષરો હોય તો સિદ્ધિ અવશ્ય થાય, એમાં કોઈ વાત નથી. તમે બધું જ કર્યું છે પણ તમારી પાસે કોઈ મંત્રાક્ષર નહોતો, તમે કોઈ મંત્રનો જાપ નથી કર્યો. હું બધું દૂર બેઠે બેઠો જોતો હતો, હું તો ક્યારનો આવી ગયેલો છું. હું આ જંગલની અંદરમાં આવ્યો હતો, અહીંયા બલતી ચિતા જોઈ, ચિતા જોયા પછી કુતૂહલથી ઉપર જોવા માટે આવ્યો. તમે બધું જ સારામાં સારું કર્યું છે અને પણ તમે છે ને મંત્રાક્ષર નથી કર્યા. એટલે પરસ્પર એકબીજા વાત કરે કે આ કોઈ સિદ્ધ પુરુષ છે. અને એ લોકોએ કીધું કે ભાઈ સિદ્ધ પુરુષને આવું સિદ્ધ થાય અને તમારા જેવાને. એટલે કુમારે પૂછ્યું કે તમારી નજરમાં સિદ્ધ પુરુષ કોને કહેવાય, મને પહેલા એ તો બતાવો. તો એને કીધું કે જેના શરીર ઉપર સર્વ પ્રકારના લક્ષણો હોય, સત્વ અને તેજ વાળો હોય, જે ભોગોને ભોગવનારો હોય, ઈચ્છા પ્રમાણે બીજાને આપનારો હોય, આવી વ્યક્તિ પુરુષ સિદ્ધિનું પાત્ર બને છે. આવી જ વ્યક્તિ સિદ્ધિનું પાત્ર બને. હવે આ અપેક્ષાએ જોઈ લેજો, જીવનમાં કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ 4 લક્ષણ જીવનમાં હોવા જોઈએ.
એક તો શરીરમાં એવા પ્રકારના લક્ષણ, એવા પ્રકારનું પુણ્યશાળી શરીર હોવું જોઈએ. પછી સત્વ જબરજસ્ત હોવું જોઈએ, સાત્વિક વ્યક્તિ અને તેજસ્વી વ્યક્તિ, અને બધા જ પ્રકારના ભોગોને ભોગવતો હોય, એટલે કે એવા પ્રકારના વસ્તુઓ એની પાસે હોય અને ઈચ્છા પ્રમાણે દાન કરતો હોય, જે માગે એ વ્યક્તિને આપી દેતો હોય, આવી જ વ્યક્તિને સિદ્ધિ સિદ્ધ થાય. અને વીર પુરુષ, આ બધા લક્ષણો તમારી અંદરમાં નક્ષીસ દેખાય છે. ચોક્કસ તમે કોઈ પિશાચી સિદ્ધ કરી છે? શું કોઈ વિદ્યાધરને સિદ્ધ કર્યો છે? શું કોઈ દેવને સિદ્ધ કર્યો છે? અને કર્યો છે તો અમને બતાવી દો, કારણ કે અમે પણ તમારી પાસેથી આ સિદ્ધિ મેળવવા ચાહીએ છીએ. કુંવર કહે છે કે હું માત્ર મનુષ્ય છું અને નરેન્દ્ર છું, મને કોઈ પણ સિદ્ધ નથી થયું. તો બધા કે નહીં, ખોટી વાત છે, તમને અવશ્ય કંઈક તો સિદ્ધ થયેલું છે. હવે કુંવરે જોયું કે આ લોકો માનવા તૈયાર નથી, એટલે એને નવી વાત કરી કે હા, મને સિદ્ધ થયું છે. હું તમને નહોતો કહેવા માંગતો, પણ ખરેખર મને સિદ્ધ થયું છે. દક્ષિણ સમુદ્રના કિનારાની અંદરમાં લાગેલો એક વિજય નામનો દ્વીપ છે, અને ત્યાં કુવલીમાલા નામની યક્ષિણી છે, એ મને સિદ્ધ થયેલી છે. એક મોઘમ રીતે વાત કરી, એ લોકોના મગજમાં ઉતરે એના માટે. બાકી એ સિવાય આ લોકો બીજી આગળની વાત કરવા તૈયાર નહોતા. મને કુવલીમાલા નામની યક્ષિણી સિદ્ધ થઈ છે, અને એના જ કારણે, એના પ્રભાવે આ બધી જે મારી શરીરમાં સુવાસ, તેજ, આ આભરણો આ દેખાય છે, બધું એના કારણે દેખાય છે. અને બીજા નંબરમાં મને કોઈ એક મહામુનિએ મંત્ર આપેલો હતો. બસ એ મહાપ્રભાવશાળી મંત્ર છે, અને એ મંત્ર દ્વારા આ યક્ષિણી મારાથી ખેંચાઈ આવી અને એ મને સિદ્ધ થઈ ગઈ. તો કુમારે પૂછ્યું કે હવે તમે શું કરવા ધારો છો? એ લોકોએ કીધું કે અમને તો અમારા પુણ્યનું ફળ મળી ગયું, અમે અમારી સાધના કરવા તૈયાર થતા હતા, અમને તો આમાંથી કશું સિદ્ધ નથી થયું. તો કુંવર કે એવા નિરાશ નહીં થાવ, તમે ફરી વખત પ્રયોગ કરો, હું તમારી સાથે છું, હું તમને સહાય કરવા તૈયાર છું. પરંતુ એની પહેલા તમારે એક મંત્ર શીખી લેવો પડશે. તમે નિષેક કરશો, યોગ ચૂર્ણનો અંદરમાં અભિષેક કરશો, તમે પિંડી વગેરે બાંધશો, તમે ચિતા વગેરે જલાવશો, તમે અંદરમાં નિષેક વગેરે કરશો, મિશ્રણ વગેરે કરશો, આગ પણ જલાવશો, વિરેચન અનાજ દ્રવ્ય વગેરે કરશો. આ બધું ધાતુવાતના શબ્દો છે. આ બધું તમે કરશો, પણ જો તમે મંત્ર સિદ્ધ નહીં કરેલો હોય, કોઈ ગુરુએ આપેલો મંત્ર તમારી પાસે ન હોય, અને કોઈ ગુરુના જો આશીર્વાદ તમારી સાથે ન હોય, તો કોઈ દિવસ ક્યારેક કોઈ પણ જાતની સિદ્ધિ મળતી નથી. આ કુવલીમાલા ગ્રંથની અંદરમાં, આ ધાતુવાદના સમયની અંદરમાં કુવલે ચંદ્ર કુંવર એ ધાતુવાદી પુરુષોને કહે છે કે ખાલી વસ્તુઓ ભેગી કરવાથી, નિષેક કરવાથી, કુંડી જલાવવાથી, પિંડી બનાવવાથી, કે અમુક જાતના ઔષધિઓના ઝુંડ ભેગા કરી દેવાથી, કે કુંડ જલાવી દેવાથી સિદ્ધિ નથી થતી. તમારા બધા પ્રયોગો બહુ વ્યવસ્થિત હતા. જે હું કરતો હતો એ જ રીતે તમારા પ્રયોગ છે. અને હું તો આ ક્ષેત્રમાં મહાનરેન્દ્ર છું. મેં પારાને તો બહુ સારી રીતે બાંધી શકું. તમે બધું જ સારામાં સારું કરેલું હતું, પણ તમારી પાસે દેવ અને ગુરુનું સ્મરણ નહોતું. શું તમે આ ક્રિયા કરતા પહેલા તમે તમારા ગુરુનું સ્મરણ કરેલું? શું તમને કોઈ ગુરુએ આપેલો મંત્રનો તમે જાપ કરેલો હતો? અને બધાના મોઢા નીચા થઈ ગયા. ભાઈ, વાત તો સાચી છે, આપણે કોઈ ગુરુનું સ્મરણ નહોતું કર્યું, આપણે કોઈ દેવને યાદ નથી કર્યા, આપણે કોઈ દેવ અને ગુરુએ આપેલો જાપ નથી કર્યો. આ ઉપરથી ખબર પડે છે કે આ ધાતુવાદીઓ માટે વાત નથી. બિઝનેસ કરવા જવું હોય, અમારે સાધુ જીવનમાં પ્રવચનો કરવા જવું હોય, અમારે વિહારો કરવા હોય, વિહારોને સફળ બનાવવા હોય, અથવા તો અમારે પણ કોઈ શાસનના વિશિષ્ટ કાર્યો સિદ્ધ કરવા હોય, એના માટે ટીક ટકોરા ફંડ ભારા વગેરે કરવા હોય, તમે સંસારીપણાની અંદરમાં છો, તમારે બિઝનેસ ટૂર ઉપર જવું હોય, ફેક્ટરી નાખવી હોય, મોટો વેપાર નવો શરૂ કરવો હોય, એક નવા એરિયાની અંદરમાં પગ પેસારો કરવો હોય, મોટા યંત્રોને લાયા પછી જોઈને શરૂઆત કરવી હોય, પ્રારંભ કરવો હોય, તો દેવ ગુરુના સ્મરણ વગર આગળ નથી વધાતું અને વધતા પણ નહીં. આ કુવલીમાલા ગ્રંથ મને તમને શીખવાડે છે. આ કથા આપણને કાન પકડીને કહે છે, પ્રેમથી કહે છે કે દોસ્ત, સર્વ સિદ્ધિ દેવ અને ગુરુના સ્મરણની સાથે જોડાયેલી છે. અને આપણે એમ કહીએ કે એવું દેવ ગુરુનું સ્મરણ કરાય સિદ્ધિ માટે? કેમ ન કરી શકાય? કેટલાક લોકો ભોળા માણસોને એવી રીતે છટકાની અંદરમાં લે છે, ભગવાનને સંસાર માટે યાદ ન કરાય, ભગવાને તો માત્ર મોક્ષ માટે યાદ કરાય, આપણે આપણા માટે યાદ ન કરાય. હું એ લોકોને કહું છું કે ભગવાન મોક્ષ માટે યાદ કરાય 100% વાત, 100% સાચી વાત. પણ સંસારમાં ક્યારેક તકલીફ આવી, મુશ્કેલી આવી, તો દેવ અને ગુરુને જ યાદ કરવાના, બીજાને યાદ ન કરવાના. આ વાત પહેલા આપણે પ્રવચનમાં પણ કીધેલી છે.
અને કુવલીચંદ્ર કુંવર એ ધાતુવાદીઓને કહે છે, શું તમને કોઈ ગુરુએ તમને મંત્ર નથી આપ્યો, અથવા તો તમે કોઈ ગુરુને યાદ કર્યા, તમે કોઈ દેવે સ્મરણ કર્યું, એ ગુરુને તમે ચરણનું શરણ સ્વીકાર્યું? ગુરુનું ચરણ નથી સ્વીકારતા. એટલે કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા તમે જે વ્યક્તિ જેને પણ ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, જે પણ સમુદાયના મહાત્માને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, એમને સ્મરણ કરો, એમને યાદ કરો. એ કદાચ અલગ જગ્યામાં વિચરતા હોય તો મનોમન એમના આશીર્વાદ પ્રાપ્ત કરો. આંખ બંધ કરી જાણે ગુરુદેવ સામે સમક્ષ ખડા છે એ રીતે યાદ કરી અને એમના આશીર્વાદને પ્રાપ્ત કરો. 100% સફળતા મળવાની છે. આજના બાલક બાલિકાઓ, આજના યુવા યુવતીઓ, અત્યારે 10th અને 12th ની એક્ઝામ આવવાની, કોક શરૂ થઈ ગઈ છે, કોક શરૂ થવાની છે. હવે એના માટે કેટલી બધી તનતોડ મહેનત કરે છે છોકરા છોકરીઓ. રાતના વાંચે, દિવસે વાંચે, આખી રાત જાગીને વાંચે. માતા પિતાઓ મોબાઈલ બંધ કરાવી દે, એના માટે ઘરમાં ટીવી બંધ થઈ જાય એમાંથી, અને છોકરાની પરીક્ષાઓના કારણે ઘરની અંદરમાં ચેનલો બંધ થઈ જાય, જાણે કે ઘરની અંદરમાં શોકમય વાતાવરણ થઈ જાય. ભાઈ બાબો ભણે છે, અવાજ નહીં કરતા, બાબો ભણે છે, મહેમાનો નહીં આવતા. ભાઈ મારા છોકરાની 10th અને 12th ની એક્ઝામ છે, હમણાં કોઈ બહારગામ નહીં જવાનું, હમણાં ઘરમાં કોઈ મહેમાનોને નહીં આવવાનું, હમણાં કોઈ ઘરની અંદરમાં નવી મીઠાઈ નહીં બનાવવાની. બસ એનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. આ બધું જ કર્યા પછી પરીક્ષા આપવા જ્યારે નીકળતા હો ત્યારે મનોમન એ ગુરુને યાદ કરો છો. એ ગુરુની તસવીર અગર ઘરમાં હોય, એમને મસ્તક ઝુકાવી અને ગુરુની પાસેથી કોઈ પણ એક મંત્ર, જીવન મંત્ર પ્રાપ્ત કરી લેવો જોઈએ. છેવટે કશું જ ન હોય મંત્ર તો નવકાર મંત્ર તો આપણા માટે તારણહાર છે. સર્વ મંત્ર શિરોમણી, એનું સ્મરણ કરીને નીકળો. માતા પિતાના આશીર્વાદ લઈ લો અને ઘરના ગુરુ છે માતા પિતા, અને જીવનના જે પણ ગુરુ હોય એમને યાદ કરીને જો નીકળે, સફળતા અવશ્ય મેવ મળે છે. માણસ નિષ્ફળ જાય છે તો મહેનત વધારવા તૈયાર છે, પરંતુ એ નથી વિચારતા કે દેવ અને ગુરુનું શરણ સ્વીકારવું સૌથી વધુ જરૂરી છે. કદાચ તમને યાદ હશે કે ચમરેન્દ્ર દેવ જ્યારે નીચે ભવનપતિ દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયો અને પછી એને અવધિજ્ઞાનો પ્રયોગ મૂક્યો તો એને મસ્તક ઉપર દેખાયું કે મારા મસ્તક ઉપર સૌધર્મ ઇન્દ્રનું સિંહાસન છે. હવે આ તો શાશ્વતી વ્યવસ્થા છે, પરંતુ ચમરેન્દ્રને એમ લાગ્યું કે મારી ઉપર આ રાજ કરે, મારા માથા ઉપર બેસી જાય. એને જઈને કહું કે જાય સિંહાસન હટાવી લે, મારા માથા ઉપર નહીં બેસવાનું. અહંકાર ગવાયો. હવે એ વખતે લડવા માટે તો નીકળ્યો. મંત્રીઓએ સમજાવે કે રાજન, આ શાશ્વતી વ્યવસ્થા છે, આ અનંતકાળથી આ વ્યવસ્થા ચાલી આવે છે અને આગળ આ ચાલવાનું છે, તમારા કહેવાથી ફેરફાર ન થાય. ના કેમ કરે? હું જઈને કહી આવું છું. આવી રીતે માથા ઉપર પગ રાખીને નહીં બેસવાનું, એને સાઈડમાં બેસવાનું. દેવલોકમાં વ્યવસ્થા છે, ભવનપતિના બરોબર માથા ઉપર પહેલા દેવલોકનું સિંહાસન, પછી ત્રીજા દેવલોકનું સિંહાસન, પછી ચોથા દેવલોકના ઇન્દ્રનું સિંહાસન. આખી વ્યવસ્થા છે. અને છેવટે ન માન્યો અને ચમરેન્દ્ર સૌધર્મ દેવલોકની સાથે ઇન્દ્રની સાથે યુદ્ધ કરવા નીકળ્યો છે. ત્યાં રસ્તામાં યાદ આવ્યું, રખેને યુદ્ધ હારી જવું તો, અથવા તો યુદ્ધ કરવા જઉં છું, ચલો આશીર્વાદ લઈ લઉં. અને ત્યાં એને પરમાત્મા યાદ આવ્યા. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર છદ્મસ્ત અવસ્થાની અંદરમાં લગભગ શ્રાવસ્તી કે કૌશાંબી નગરીની અંદરમાં છે, જંગલોમાં સાધના કરે છે. અને એ ઇન્દ્ર ચમરેન્દ્ર પ્રભુની પાસે આવ્યો, પ્રભુના આશીર્વાદ માંગ્યા. પ્રભુ યુદ્ધ કરવા જઉં છું, પ્રભુ આશીર્વાદ આપો કે યુદ્ધમાં વિજય બનવું, અને પ્રભુ કદાચ હારી જાઉં તો આપનું શરણું આવીને સ્વીકારી લઈશ. અને ઇતિહાસ કહે છે કે હારવાનું તો નક્કી જ હતું. ચમરેન્દ્ર ગયો, સૌધર્મ ઇન્દ્રએ વજ્ર ફેંક્યું અને વજ્ર એવું પાછળ પડ્યું કે ચોક્કસ ન થવાની ઘટના ઘટી જાત. પરંતુ પરમાત્માના બે પગની અંદરમાં જઈને ચમરેન્દ્ર ભરાઈ ગયો. અને આ દ્રશ્ય જોયું સૌધર્મ ઇન્દ્રએ. અરે આ તો વજ્ર પ્રભુને વાગશે. ચમરેન્દ્રને પ્રહાર કરવા જતા પ્રભુના પગને ઈજા પહોંચાડશે વજ્ર. આ તીર્થંકરની મહા આશાપના ગણાશે. અને એવો ભાગ્યો છે, એક અડધો નહીં, એક ખાલી નાનકડો ભાગ બાકી હતો અને ત્યાં વજ્ર એને પાછું ખેંચી લીધું. અને ચમરેન્દ્રને કહે છે સૌધર્મ ઇન્દ્ર કે તે આ પરમાત્માનું શરણું સ્વીકાર્યું ને માટે આજે બચ્યો છે, વર્ણા તું આજે બચત નહીં, એક કોઈ અલગ જ ઇતિહાસ રચાઈ જાય. કહેવાનો મતલબ શું થયો? કોઈ પણ શુભ કાર્ય, વિશિષ્ટ કાર્ય, મોટું પરાક્રમનું કાર્ય, કોઈ પણ મોટું સાહસ, કંઈ પણ કરવું હોય, ધર્મનું હોય, અધ્યાત્મ જગતનું હોય, સંસાર જગતનું હોય કે કોઈ પણ ક્ષેત્રનું હોય, એ પહેલા દેવ અને ગુરુનું સ્મરણ કરવું જરૂરી છે. તો જીવનમાં સિદ્ધિ મળે છે. અને આખી વાત ધાતુવાદીઓને સમજાવે છે.
ધાતુવાદીઓએ એકબીજાની સામે જોયું કે ભાઈ વાત તો બરોબર છે, અમે જ્વાલા બરોબર કરી, કુંડી સારી તૈયાર કરી, પિંડી વગેરે આપી, નિષેક સારો તૈયાર કર્યો, અમારો નરેન્દ્ર સારો છે, અમારા ઉપાધ્યાય સારા છે, અમારી બધી જ બાબતો સારી હતી, છતાં પણ ફેલ કેમ ગયા? બસ આ અમે દેવ અને ગુરુનું સ્મરણ નથી કર્યું, અમારું પુણ્ય તો ઓછું પડ્યું, અને સાથે સાથે કોઈ ગુરુનો આપેલો મંત્ર અમે યાદ નથી કર્યો. અને એ જ સમયે બધા ભેગા થઈને કીધું કે તમે અમારા ગુરુ. કુંવરે ચંદ્ર કુંવરને કહે છે કે હવે તમે જ અમારા ગુરુ, હવે કયા નવા ગુરુ શોધવા માટે જઈએ, અમને એક મંત્ર આપી દો અને પછી ફરી વખત પ્રયોગ કરીએ, તમે સાથે રહો, કદાચ તમારા પ્રભાવથી આ સિદ્ધ થઈ જાય. અને કુંવરે કીધું કે અમારા ભગવાને બનાવેલો એક યોનિ પાભૃત નામનો ગ્રંથ છે. આ આખી ધાતુવાદની વ્યવસ્થા યોનિ પાભૃત નામના આગમ ગ્રંથની અંદરમાં આવતી હતી. આજે કદાચ આ ગ્રંથ એની મૂળ અવસ્થામાંથી લુપ્ત થઈ ગયો છે આપણી કમનસીબીના કારણે. આ યોનિ પાભૃત નામના ગ્રંથની અંદરમાં સૌથી પહેલો એક મંત્ર બતાવ્યો છે, નમો સિદ્ધાનમ, નમો જોણી પાહુડ સિદ્ધાનમ. ભાઈ એમાં લખ્યું છે સિદ્ધોને નમસ્કાર થાવ. આ સુધીમાં જેમને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા સિદ્ધોને નમસ્કાર થાવ. અને નમો જોણી પાહુડ સિદ્ધાનમ, જેને યોનિ પાભૃત સિદ્ધ કરેલું છે, આ ધાતુવાદને જેને સિદ્ધ કર્યું છે એમને નમસ્કાર થાવ. આવું પહેલા બોલવાનું અને પછી તમારે કાર્ય કરવાનું. હવે આ છે ધાતુવાદીઓ માટે. આપણા માટે એક શબ્દ સારામાં સારો છે, બિઝનેસ કરવા જાઓ, પરીક્ષા આપવા જાઓ, સંસારનું કાર્ય કરવા જાઓ, પાલિતાણામાં ચોમાસું કરવા માટે જાઓ, 28નું પચકાન લેવા માટે જાઓ, ઉપાસેમાં દેરાસરમાં ચડાવવા છે, ચડાવવાના પ્રોગ્રામમાં જાઓ, ચડાવવા લેવાની ભાવના છે કારણે કોઈ પણ હોય ક્ષેત્ર, દીક્ષા લેવા જાઓ, વળી રિક્ષા લેવા જાઓ, એક સામાયિક કરવા જાઓ, કોઈ પણ કાર્ય કરવા જાઓ, તો એ વખતે આગળ બોલવાનું છે શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત એસ મમ યોગ ફલતું. આ વાક્ય બરોબર યાદ રાખજો. શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત એસ મમ યોગ ફલતું. શ્રી તીર્થંકરો અને ગણધર ભગવંતોની કૃપાથી આ મારો યોગ સફળ બનો. અનંતા 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 તીર્થંકરો આવી ગયા, અનંતા અનંતા ગણધરો આવી ગયા. એટલે તીર્થંકર એટલે દેવ અને ગણધર એટલે ગુરુ. શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એસ યોગ ફલતું કે એસ મમ યોગ ફલતું, કોઈ પણ ચાલે. મમ એસ યોગ ફલતું બોલો તો પણ ચાલે, એસ મમ યોગ ફલતું ચાલે. આ મારો યોગ, આ મારી પ્રવૃત્તિ, આ મારું કાર્ય, આ મારું સાહસ, આ મારી પ્રવૃત્તિ જે છે ને, આ મારો પુરુષાર્થ એ સફળ થાવ તીર્થંકરે ગણધર ભગવતની આશીર્વાદથી. ફરી વખત બોલું છું, શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એસ યોગ ફલતું કે એસ મમ યોગ ફલતું. બસ આ મંત્રનો જાપ હંમેશા કરવાનો. હું સાધુ જીવનમાં છું, વિહાર કરવા જાઉં તો પણ બોલવાનું. હું આ ઓડિયો પ્રવચન કરું છું ને, તો એની પહેલા પણ મનની અંદરમાં બોલી લઉં છું કે પ્રભુ આપની કૃપાથી મારો આ યોગ સફળ થાય. રૂમમાં એકલા જઈને બોલવાનું, સામે કોઈ કહેતા કોઈ ઓડિયન્સ નથી, સેવકભાઈ બાજુમાં બેઠેલા હોય અને આખી રૂમ બંધ હોય અને આંખ બંધ કરીને અડધો કલાક પોણો કલાક મારે જે બોલવાનું હોય અને એ બોલી શકાય છે ને, એ મારી કોઈ હોશિયારી નથી અને હોશિયારી હોય પણ ન શકે. જે છે તીર્થંકર ગણધર પ્રસાદાત એસ મમ યોગ ફલતું. બસ આ તીર્થંકર ગણધરના પ્રસાદથી, કૃપાથી, એમના આશીર્વાદથી, એમની દિલની ઉર્જાથી, એમના હૃદયની શુભભાવનાઓથી બસ મારું આ કાર્ય સિદ્ધ થાવ. બસ આટલું તમારે બોલી બતાવવાનું. આ આપણા માટે વાત છે. એ લોકો યોનિ પાભૃતની ક્રિયા કરતા હતા. એટલે નમો સિદ્ધાણમ, નમો જોણી પાહુડ સિદ્ધાણમ. આવું ગયા પછી તમે કાર્ય શરૂ કરો અને પછી જો શું થાય છે. અને એ લોકોએ કુંવરની પાસેથી આ મંત્ર સ્વીકાર કર્યો. બધાએ સમૂહમાં મંત્રનો જાપ કર્યો અને આ વિદ્યા જે સૌથી પહેલા જેમને ભણાવી હતી, પોતાના ગુરુકુલમાં રહેલા શિક્ષક, એ ગુરુને યાદ કર્યા, ગુરુને મનોમન નમસ્કાર કર્યા અને કીધું, ગુરુદેવ આ સુધીમાં પ્રયોગો તો કર્યા પણ આપને અમે ક્યારે યાદ નથી કર્યા. બસ આજે આપને પ્રેમથી યાદ કરીએ છીએ. આપની કૃપાથી અમારો આ યોગ સિદ્ધ થાવ. અને પછી તમે જુઓ કરો શું કામ થાય છે. અને પછી આ લોકોએ મહેનત કરી, ચૂર્ણ ગ્રહણ કર્યું, વિદ્યાથી અભિમંત્રિત કર્યું. નમો સિદ્ધાણમ, નમો જોડી પાહુડાણમ, પાહુડ સિદ્ધાણમ. આ વિદ્યા ભણી કુંડીના મુખની અંદરમાં યોગ ચૂર્ણ નાખ્યું, ધગધગતી જ્વાલા નીકળી, કુંડી ખસેડી લીધી, નિષેક કરવાની અંદરમાં આવ્યો, નિષેક કરવા યોગ્ય પદાર્થો સિંચ્યા અને થોડીક જ વારની અંદરમાં
વીજળીના પુંજની કાંતિ જેવું સુવર્ણ અંદરમાંથી દેખાવા માંડ્યું. અને બધા ઉભા થઈને જે નાચ્યા છે, જે ચિચિયારીઓ પાડી છે, જે કિલકિલારી કરી છે, આખું જંગલ ગાજી ઉઠ્યું. બધાએ ભેગા થઈને કુંવરને ઉચકી લીધો. કોઈએ ખભા ઉપર બેસાડ્યા, કોઈએ હાથમાં ઉચકે નાચે છે. મહાપુરુષ, આ તમારા પગલા થયા અને કામ થઈ ગયું. તારે કુંવરેચંદ્ર કુંવર કહે છે કે મારા પગલાથી નહીં, આ દેવ અને ગુરુના સ્મરણનો પ્રભાવ છે. આ તમે કાર્યની પહેલા દેવ અને ગુરુને યાદ કર્યા ને, આ એનો પ્રભાવ છે. આ તમે ફેલ ગયા હતા એનું કારણ આ છે. જ્યારે ક્યારે પણ કોઈ પણ કામ કરો ત્યારે દેવ અને ગુરુને યાદ કરવાના. અને એના માટે એક બીજો પણ જાપ કદાચ કરવો હોય તો કરી શકાય છે. આ કુવલય માલામાં જે જાપ આપ્યો છે એ બતાવું છું. હું જે પહેલા બોલ્યો ને, શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત એસમ મમ યોગ ફલતું, એ તો સર્વ શાસ્ત્રોની અંદરમાં લખેલો છે. પણ કુવલય માલામાં એક વિશેષ જાપ લખેલો છે, નમો અરિહંતાણમ, નમો સૌપ સિદ્ધાણમ. બસ આ જાપ કરવાનો. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા, શુભ કાર્યના શુભારંભની અંદરમાં નમો અરિહંતાણમ, નમો સૌપ સિદ્ધાણમ, આ જાપ વારંવાર કરતા રહેવાનું. તીર્થયાત્રા, નવવાણું, છરીપાલી સંઘ, ઉપધાન, સંસારની ક્રિયા, અધ્યાત્મની ક્રિયા, પારિવારિકની ક્રિયા, દીકરા માટે દીકરી જોવા જવું છે, દીકરી માટે દીકરો જોવા માટે જવું છે, કોઈ પણ મોટું સાહસ કરવા જવું છે, નવી ડીલ કરવા જવી છે, નવી જગ્યા જોવા માટે જવી છે, તો મનમાં અજપાજાપ ચાલુ હોય, નમો અરિહંતાણમ, નમો સૌપ સિદ્ધાણમ. અને કુંવરે આ બધાને આ શીખવાડ્યું અને લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે સાહેબ આ તમારી કૃપાથી સિદ્ધ થયું, બાકી તો અમને કશી ખબર નથી પડતી. કુંવર કહે છે આ બસ દેવ અને ગુરુનો પ્રભાવ છે. અને આગળ હવે એ ધાતુવાદીઓ કુંવરનો ઉપકાર માનવા માટે શું શું કરે છે અને શું અદ્ભુત કથા વરાંગ લે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.